ઇચી આઈસ કે એને ઓક્યુલર પ્રુરાઇટિસ કહીએ છીએ. એમાં શું થાય, સ્ટ્રોંગ અર્જ ટુ રબ યોર આઈસ. તમને બહુ જ એવી ઈચ્છા થાય ને મીઠી ખંજવાળ આવે કે તમારે આંખને ચોડવી પડે. એને ઇચી આઈસ કોમન ટર્મમાં કહેવામાં આવે છે. ઇચી આઈસ ખંજવાળ આવી આંખમાં, એના કોમન કારણો જોઈએ તો પહેલું છે એલર્જી. એલર્જી બી બે ટાઈપની હોય, સિઝનલ એલર્જીસ અને પેરિનિયલ એલર્જીસ. સિઝન એટલે પર્ટિક્યુલર સિઝન ટાઈમમાં જ થાય. અમુક લોકોને માર્ચ એપ્રિલના ટાઈમ પર થતી હોય છે જ્યારે સિઝન ચેન્જ થતી હોય, અને અમુક લોકોને વિન્ટર્સ આવે ત્યારે થતી હોય છે. અમુક પેશન્ટ્સમાં વરસાદમાં બહાર જઈને આવે ત્યારે થતી. પેરિનિયલ એલર્જીસ એટલે 12 મંથ્સ 12 માસ કોઈ ને કોઈ કારણસર આંખમાં એલર્જીસ રહેતી હોય છે. બીજું કારણ છે ડ્રાયનેસ. ડ્રાયનેસના કારણે પણ આંખમાં ખંજવાળ આવે. એ અલગ ટાઈપની ખંજવાળ હોય. જ્યારે બી આંખ થાકી જાય ને આંખ ડ્રાય થાય ત્યારે આંખ છોડવાનું મન થાય ને ખંજવાળ આવે. ત્રીજું કારણ છે કોન્ટેક્ટ લેન્સ યુઝ. કોન્ટેક્ટ લેન્સ યુઝ કરતા હોય ને એનું પ્રોપર હાઇજીન મેન્ટેન ના કરતા હોય તો એ લોકોને આંખમાં ઇચીનેસ થાય. ચોથું, આંખમાં કોઈ પણ જાતનું ઇરિટન્ટ ગયું છે. ઇરિટન્ટમાં અમારી પાસે ઘણા પેશન્ટ આવતા હોય કે સ્ટરીલિયમ છે, સ્ટરીલિયમ સ્પ્રે કરવા જતા હોય ને જતું રહ્યું હોય, કે કોઈ પણ જાતનું કેમિકલ કે કંઈ પણ જે યુઝ કરતા હોય ગયું હોય તો એના કારણે ઇચીનેસ થાય. આ મેઇન કોમન કારણો છે જે ઇચી આઈ કરે છે. તમને આંખમાં ખંજવાળ આવતી હોય અને એ ખંજવાળ બી પરસિસ્ટન્ટ રહે, એકાદ દિવસમાં કે નોર્મલ આઈસ એપ્લિકેશન થી જાય નહીં, અને તમને ખ્યાલ હોય કે આ બહુ જ બોધર કરી રહી છે, તો ડોક્ટર પાસે જતું રહેવાનું. એ ડિસ્કમ્ફર્ટની સાથે સાથે તમને આંખ એકદમ લાલ થઈ ગઈ છે, આંખ ચોંટવા લાગી છે, આંખમાંથી સતત પાણી નીકળવાનું ચાલુ થયું છે, ત્યારે તમારે ઇમિડિયેટલી ડોક્ટર પાસે જવાનું. બીજું છે કે કોઈ પણ આંખની બીજી બીમારી છે જેને કારણે તમારે કોઈ દવા ટીપા ઓલરેડી ચાલુ છે, સિવિયર ડાયાબિટીસ છે, તો આવી કન્ડિશનમાં આંખમાં ઇવન થોડું ઇચિંગ ને રેડનેસ થાય તો ઇમિડિયેટલી ડોક્ટર પાસે જતું. સાથે ઇમ્પોર્ટન્ટલી કે ઇચીનેસ સાથે વિઝ્યુઅલ રિલેટેડ સિમ્પટમ્સ, આંખની નજર સહેજ પણ ઝાંખા પાવી કે ઓછી થવી એવું થાય, પાપણ ઢળવાની ચાલુ થાય કે એવા કોઈ લક્ષણ આવે તો ઇમિડિયેટલી ડોક્ટર પાસે જાય. આપણે જે પ્રમાણે કારણ જાણ્યા કે ઇચી આઈસ ખંજવાળ આવવાના શું કારણો છે, તો ટ્રીટમેન્ટ બી એના પ્રમાણે જતી હોય છે. કે જો તમને એલર્જીસ છે, જે પેશન્ટને પેરિનિયલ એલર્જીસ એટલે 12 મહિના એલર્જીસ રહેતી હોય છે, એવા પેશન્ટને સાથે સાથે નાકની એલર્જી કે વારંવાર સ્નીઝિંગ, છીકો આપવી, નાકમાંથી પાણી નીકળવું એવું પણ ઘણા પેશન્ટમાં થતું હોય છે. તો એન્ટી એલર્જી જેમની દવાઓ ચાલતી હોય છે એ રાખવાની. એક સ્પેશિયલ રેકમેન્ડેશન છે કે જે લોકોને 12 માસ ખંજવાળ આવતી હોય તો એ લોકોએ એલર્જીક ટેસ્ટિંગ કરવાનું જોઈએ. એલર્જીક ટેસ્ટિંગ એક પેથોલોજીકલ રિપોર્ટ છે, જે રિપોર્ટ પરથી ખબર પડે કે તમને કઈ વસ્તુથી એલર્જી છે, જેમાં હાઉસ માઇટ કે ડસ્ટ માઇટ પણ આવતા હોય. ઘણીવાર અમુક ફૂડ એલર્જી હોય પણ એ પણ આંખમાંથી ખંજવાળ કરાવતા હોય. તો એલર્જી, પેરિનિયલ એલર્જીની ટ્રીટમેન્ટ એલર્જીક ટેસ્ટિંગ કર્યા પછી વધારે સારી થઈ શકે છે. સેકન્ડ આવ્યું સિઝનલ એલર્જી. તો સિઝનલ એલર્જીમાં જે પેશન્ટ્સને ખબર જ હોય છે જનરલી કે ગઈ વખતે માર્ચમાં થઈ હતી ને આ વખતે બી સિમ્પટમ્સ આવ્યા, તો પહેલેથી જ પ્રિકોશનરી ગોગલ્સ પહેરીને ફરવાનું ચાલુ કરી દેવાનું. તમને આંખના નંબર હોય તો ચશ્મા મોટી ફ્રેમના કરાવડાવવાના કે આંખને પ્રોટેક્શન કરે, અને નંબર ના હોય તો પ્લેન પાવર્સ જે આંખને પ્રોટેક્ટ કરે એવા સાઈડમાં કવરિંગ વાળા યુઝ કરવાના ચાલુ કરે. સેકન્ડ ઇઝ ડ્રાય આઈસ સાથે ઇચિંગ આઈ હોય તો ડ્રાયનેસને ટ્રીટ કરશો તો ઇચીનેસ એટલે ખંજવાળ જાતે ઓછી થઈ જશે. ડ્રાયનેસના કારણો મોનિટર સામે વધારે પડતું રહેવું, રાત્રે મોડે સુધી સ્ક્રીનની સામે રહેવું, તો આ બધા જે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરશો તો એના કારણે જે ડ્રાયનેસ છે એ જાતે ઓછી થશે, તો ઇચીનેસ ઓછી થઈ જશે. કોન્ટેક્ટ લેન્સ યુઝર્સ માટે એક સ્પેશિયલ એડવાઇસ છે કે તમારું કોન્ટેક્ટ લેન્સનું સોલ્યુશન જે આવે છે એ સોલ્યુશન તમારી ડેલી બેઝિસ પર જે કેસ હોય એમાં ચેન્જ કરવાનું. અને લાસ્ટલી આઈ સ્ટ્રેન થતું હોય, કોઈ પણ જાતનો આંખની થકાવટ આવતી હોય, થાકતી હોય સ્ક્રીનથી કે વાંચવાથી કે તમારું જે ટ્રાવેલ ટાઈમ છે એના કારણે પણ, તો ફ્રીક્વન્ટ બ્રેક્સ લેવાની. સ્પેશિયલ રેકમેન્ડેશન ઇઝ 20-20-20 રૂલ, કે દરેક 20 મિનિટના કોઈ પણ સ્ટ્રેનસ એક્ટિવિટી આંખની હોય એ પછી 20 થી 30 સેકન્ડનો બ્રેક લેવો જોઈએ, અને 20-30 ફીટ દૂર જો કાં તો આંખ બંધ કરીને એને રેસ્ટ આપવાનું છે. તો આ બધું જ કરવાથી તમારો ટ્રીટમેન્ટ પર્પઝ બી આવી જશે, અને પ્રિવેન્શન, ઇચી આઈસમાં પ્રિવેન્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પ્રિવેન્શન પણ આવી જશે. કોઈ પણ જાતના ડ્રોપ તમે ફાર્મસીમાંથી લઈ અને જાતે યુઝ ના કરો, કે એમાં જે ડ્રોપ્સ આવતા હોય છે એ તમને પહેલા જ દિવસે સારું કરાવડાવશે, પણ મોસ્ટલી બધા ડ્રોપ્સની અંદર સ્ટીરોઇડ્સ હોય છે. સ્ટીરોઇડ્સ તમે યુઝ કરો તો એકાદ દિવસમાં સારું થાય,
પણ લાંબા સમય માટે યુઝ કરવાથી એ સ્ટીરોઇડથી આંખની અંદર બે મોટા જોખમ થાય છે. એક ઝામર થઈ જાય અને એક નાની ઉંમરનો મૃત્યુ આવશે. તો હું એવું સ્પેશિયલી કહેવા માંગીશ બધાને કે ક્યારેય બી જાતે ફાર્મસીમાંથી લઈને એવા કોઈ ડ્રોપ્સ નાખવા નહીં. અને બીજું, રેગ્યુલર આઈ ચેકઅપ્સ કરાવતું રહેવું. તમે જો રૂટીનલી આઈ ચેકઅપ કરાવતા રહેશો, જેમ રેકમેન્ડેડ છે કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ વર્ષે કરાવવું જોઈએ, તો આમાંથી કોઈ પણ લક્ષણ કે કંઈ પણ અર્લી સ્ટેજ ઉપર પકડાશે તો તમને આગળ કોઈ નુકસાન થાય નહીં અને આપણે પ્રિવેન્શન મેજર્સ લઈ શકીશું.